નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું માનવ કલ્યાણ યોજના 2026-27ના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખમાં વધારો થઈ ગયો છે। ₹25,000 સુધીની તમને આમાં સહાય મળવાપાત્ર છે, જેની ઓનલાઈન અરજી અત્યારે ચાલુ છે। સિલાઈ મશીન, બ્યુટી પાર્લર કિટ, અથાણા બનાવટ જેવી 11 અલગ અલગ સાધન સહાયની કીટ તમને મળવાપાત્ર છે। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ એક જ વિડીયોમાં સંપૂર્ણ યોજનાની માહિતી મળી રહે। મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો મળવાપાત્ર સહાય, વ્યવસાયની યાદી, જરૂરી ડોક્યુમેન્ટ્સ અને છેલ્લી તારીખ શું રાખવામાં આવેલી છે તેની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ યોજનાઓની અવનવી માહિતી સૌથી પહેલાં મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આમાં તમને ₹25,000 સુધીની મફત ટૂલકિટ સાધનોની સહાય આપવામાં આવે છે। સરકાર દ્વારા નાના ધંધાદારીઓ અને કારીગરોને પગભર કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે। આગળ મિત્રો, આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર છે તેની મિત્રો વાત કરીએ તો સિલાઈ મશીન, બ્યુટી પાર્લર, દૂધ દહીં વેચનાર, પાપડ અને અથાણા બનાવટ, આ ઉપરાંત સેન્ટિંગ કામ, વાહન સર્વિસ અને રિપેરિંગ, પ્લમ્બર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સિંગ, પંચર કિટ જેવા અલગ અલગ 11 સાધન સહાયની કીટ મળવાપાત્ર છે। આગળ મિત્રો, ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, પાસપોર્ટ સાઇઝના ફોટા, મોબાઈલ નંબર, આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરીને રાખવાના રહેશે। આગળ મિત્રો, અન્ય પ્રમાણપત્રોની વાત કરીએ તો તમારે ફોર્મ ભરવા માટે ઈ શ્રમ કાર્ડની જરૂર પડશે। જો તમારી પાસે આ ઈ શ્રમ કાર્ડ ન હોય તો તમે જ્યાં પણ ફોર્મ ભરવા માટે જાઓ ત્યાં તમારે તાત્કાલિક નવું ઈ શ્રમ કાર્ડ કાઢી આપવામાં આવશે। તો આને લઈને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી। આગળ વ્યવસાયનું પ્રમાણપત્રની વાત કરીએ તો આ પ્રમાણપત્ર મરજિયાત છે। તમારી પાસે હોય કે ના હોય તો પણ તમે આસાનીથી તમે આમાં અરજી કરી શકશો। હવે મિત્રો, જાણી લઈએ આમાં લાભાર્થીની પસંદગી કેવી રીતે કરવામાં આવશે। તો ખાસ નોંધ કે મિત્રો, આ યોજના સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ ડ્રો આધારિત રહેશે, એટલે તમારે જો ડ્રોમાં વારો આવે તો તમને આ સહાય કીટ મળવાપાત્ર રહેશે। હવે મિત્રો, ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 31 જુલાઈ 2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રાખવામાં આવેલી છે। તો મિત્રો, આ છેલ્લી તારીખની રાહ જોયા વગર તમે આમાં વહેલી તકે અવશ્ય ફોર્મ ભરી દેજો। અને મિત્રો, આ યોજનાને લગતી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, અમે તેનો ચોક્કસ જવાબ આપીશું। તો મિત્રો, આ હતી યોજનાની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી યોજનાની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, યોજનાની નવી અપડેટ મેળવવા માટે આપણી વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલમાં અત્યારે જ જોડાઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને મિત્રો, વિડીયોની નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર અવશ્ય આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ યોજનાની અવનવી માહિતી લાવતા રહીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।